દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે। ચોમાસા પહેલા હવામાન વિભાગે મોટી આગાહી કરી છે। આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદ રહેશે। 18 જૂનથી દક્ષિણ ગુજરાતના જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી। અધિકતમ તાપમાન કોઈ વધારે બદલાવ નહીં રહે। અમદાવાદમાં આજે વાદળછાયું વાતાવરણ રહેશે। આગામી 3 દિવસ सूरत, तापी, नवसारी, डांग, वलसाड, दमण અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી। इसमें गुजरात रीजन में मेनली जो साउदर्न डिस्ट्रिक्ट है इसमें इक्का दुक्का स्थान में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। सूरत, नवसारी, वलसाड, दमन, तापी से लेकर जो डिस्ट्रिक्ट्स आगे है उसमें संभावना रहेगा और ये पूरा हफ्ता के लिए ये वार्निंग रहेगा। और सौराष्ट्र कच्छ के लिए अगले 3 दिन मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है। 18 जून से आइसोलेट इक्का दुक्का स्थानों में मेनली दक्षिण गुजरात की जो जिला है भावनगर और आसपास क्षेत्र अमरेली इसका हल्का से मध्यम बरसात का संभावना रहेगा। तो बीजी तरफ शांत ચોમાસાની चिंता વધારી। एक सप्ताहથી अरब सागરની शाखा स्थिर। 7 દિવસમાં સહેજ પણ પ્રગતિ નહીં। ગુજરાતથી હજુ 250 કિલોમીટર દૂર ચોમાસું। ગુજરાતમાં આગમનની સામાન્ય તારીખ 15 જૂન। ગુજરાતમાં ચોમાસાની આગમનની તારીખ છે। હજુ ચોમાસાના આગમનના એંધાણ નથી। હજુ પણ એકાદ સપ્તાહ રાહ જોવડાવી શકે ચોમાસું। ચોમાસા માટે મોટાભાગના પરિબળ પ્રતિકૂળ। ધીમે ધીમે કેટલાક પરિબળ અનુકૂળ થવાની સંભાવના। तो एक सप्ताहથી अरब सागરની शाखा स्थिर છે જે ચિંતા વધારી રહી છે। આમ રાજ્યમાં 15 જૂન આસપાસ ચોમાસું બેસી જતું હોય છે, પરંતુ હજુ સુધી ચોમાસાના કોઈ જ એંધાણ દેખાઈ નહીં રહ્યા, જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે। આપને જણાવી દઈએ કે ગુજરાતથી હજુ 250 કિલોમીટર દૂર છે ચોમાસું। સમાચારમાં આગળ વધીએ તો રાજસ્થાનના ચૂરુમાં મિની વાવાઝોડું ફૂંકાયું। ચૂરુ શેખાવતીમાં ઓડી ધૂળની ડમરીઓ, જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। રોડ ધૂળનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું। ચૂરુમાં ધૂળનું તોફાન જુઓ। ધૂળની આંધીથી વિઝિબિલિટી શૂન્ય થઈ ગઈ। તોફાનના કારણે રસ્તા પર વાહનો થંભી ગયા। રાજસ્થાનના ચૂરુમાં દિવસે જ થઈ ગઈ રાત। આંધી આવતા રેતીથી આકાશ ભરાઈ ગયું। 10 મિનિટ સુધી દિવસે જ રાત્રિ જેવો અંધકાર છવાયો। 60 થી 70 કિલોમીટરની ઝડપે આવેલા ધૂળિયા તોફાનના કારણે વાહન ચાલકો પરેશાન થયા। સમાચારમાં આગળ વધીએ તો હરિયાણાના રોહતકમાં ધૂળભરી આંધીથી તબાહી મચી। 60 થી 70 કિલોમીટર પ્રતિ ઝડપે ફૂંકાયેલા જોરદાર પવન સાથે ધૂળનું તોફાન સર્જાતા આખું આકાશ ધૂળથી ઢંકાઈ ગયું। દિવસ દરમિયાન અંધકાર જેવી સ્થિતિ બની હતી। ગાંધી કેમ્પ વિસ્તારમાં પવનના કારણે 2 વીજળીના થાંભલા ધરાશાયી થયા હતા, જ્યારે બસ સ્ટેન્ડ વિસ્તારમાં અનેક વૃક્ષો ધરાશાયી થતા સામાન્ય જનજીવન પ્રભાવિત થયું। રાજસ્થાનના ઝુંઝુનુમાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો। અનેક વિસ્તારોમાં જોરદાર પવન ફૂંકાયો। બિસાઉ વિસ્તારમાં ધૂળની આંધીના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું। રસ્તા પર ધૂળ છવાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। હવામાન વિભાગે જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરીને આગામી કલાકોમાં ભારે પવન અને વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। પશ્ચિમી વિક્ષેપના પ્રભાવના કારણે આ ફેરફાર જોવા મળ્યો હોવાનું હવામાન નિષ્ણાંતોએ જણાવ્યું છે। तो वाहन चालकोने भारे मुश्केली वर्ताई हती। राजस्थान में जे धूळनी आंधी आवी हती तेना कारणे दिवसे रात जेवो माहोल सर्जाई गयो हतो। अनेक विस्तारों वातावरण में पलटो सर्जायो हतो। जोरदार पवन फूंकायो हतो। आपने अलग अलग विस्तारोना दृश्यो बतावी रह्या छे। बिसाओ में धूळनी आंधीथी जनजीवन रीतसरનું प्रभावित थयुं। સમાચારમાં આગળ વાત કરીએ જૂનાગઢની તો સિંહ પ્રેમીઓ માટે આનંદના સમાચાર। હવે 22 જૂન સુધી જોઈ શકાશે સિંહ। આ વર્ષે ચોમાસું ખેંચાતા 22 જૂન સુધી સફારી શરૂ રહેશે। 7 દિવસ મોડું પડશે સિંહોનું વેકેશન। 22 તારીખે થશે અંતિમ સફારી। 15 જૂનથી બંધ થતું ગીર નેશનલ સેન્ચ્યુરી 23 જૂનથી થશે બંધ। દર વર્ષે 15 જૂનથી સિંહોનું વેકેશન પડે છે।
પ્રવાસીઓ માટે સફારી બંધ થાય છે। 1 વર્ષમાં 2 લાખ પ્રવાસીઓએ સિંહ દર્શન કર્યા। इस साल सरकार द्वारा निर्णय लिया गया है कि 22 जून तक हमारे यहाँ पर जंगल सफारी का आयोजन होगा। 23 जून से हमारे अभयारण्य विस्तार को बंद किया जाएगा। यदि मैं यहाँ पर आने वाले प्रवासियों की संख्या की बात करूँ तो अक्टूबर 2025 से लेकर जून 2026 तक लगभग 2 लाख से अधिक प्रवासियों ने यहाँ पर गिर के अंदर जंगल सफारी का आनंद लिया है। સમાચાર પાટણમાંથી મીડિયામાં અહેવાલો બાદ એક્શનમાં પોલીસ। દારૂના અડ્ડા ઉપર પોલીસે કાર્યવાહી। હારીજના ભેજાવાડા કાતરા પાટિયા પાસે કાર્યવાહી કરી। ખુલ્લેઆમ ચાલતા અડ્ડા પર રેડ કરી 2 બુટલેગરોને ઝડપી પાડ્યા। હારીજ પોલીસે દારૂ વેચતા કેબિનમાંથી 1630 રૂપિયાની 11 વિદેશી દારૂની બોટલ કબજે કરી છે। પોલીસ કેસ નોંધવામાં આવ્યો। ભેજાવાડા ગામના કીર્તિજી ચંદાજી ઠાકોર તેમજ વિષ્ણુજી ઉદાજી ઠાકોરને ઝડપી પોલીસે તપાસ હાથ ધરી છે। સમાચાર વાવથરાદમાંથી। વાવથરાદ જિલ્લા એલસીબી પોલીસે મોટી કાર્યવાહી। લૂંટ અને હથિયારના ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયો। છેલ્લા 6 મહિનાથી ફરાર અનિલ બિશ્નોઈ પોલીસ જાળમાં આવી ગયો। રાજસ્થાનના કરડા અને ભીનમાલ પોલીસના ગુનામાં હતો વોન્ટેડ। આપને જણાવી દે, મુલુપુર નજીક ભારતમાલા હાઈવે પરની રામદેવ હોટલમાંથી ધરપકડ થઈ। આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી સીસીટીવીમાં કેદ થઈ। પૂછપરછ બાદ આરોપીને રાજસ્થાન પોલીસે સોંપાશે। अन्य समाचार। चौक बजारना मासूम बाळकी दुष्कर्म केसमां कोर्टनो ऐतिहासिक चुकादो। आरोपी अंकित गौतम ने अंतिम श्वास सुधीनी कैदनी सजा फटकाराई। नराधम पर ₹60,000 नो दंड पण फटकारायो। पीड़ित बाळकीने ₹10 लाख वળતર चूकवવાનો आदेश। 4 વર્ષની બાળકીનું ચોકલેટની લાલચ આપી અપહરણ કરાયું હતું। પંડોળ વિસ્તારમાંથી બાળકીને લલચાવી લઈ જવાઈ હતી। વેડ રોડ પાસે બાળકી ગંભીર અને લોહીલુહાણ હાલતમાં મળી આવી। ઘટનાથી સમગ્ર શહેરમાં ભારે રોષ અને અરેરાટી ફેલાઈ ગઈ। ચોક બજાર પોલીસે તાત્કાલિક ગુનો નોંધી તપાસ શરૂ કરી। સીસીટીવી ફૂટેજમાં આરોપી બાળકીને લઈ જતો કેદ થયો। ગણતરીના કલાકોમાં પોલીસે અંકિત ગૌતમને ઝડપી પાડ્યો। ફેસ અને ગેટ એનાલિસિસ ટેસ્ટથી આરોપીની ઓળખ થઈ। આપને જણાવી દઈએ, એફએસએલના વૈજ્ઞાનિક પુરાવા કોર્ટમાં મહત્વના સાબિત થયા। માત્ર 13 દિવસમાં 400 પાનાની ચાર્જશીટ દાખલ કરાઈ હતી। સરકારી વકીલની દલીલો બાદ કોર્ટે કડક સજા ફટકારી હતી। છોટાઉદેપુર જિલ્લાના તમામ અર્બન હેલ્થ સેન્ટર તેમજ તમામ તાલુકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મહિલાઓએ વિરોધ કર્યો। આશા વર્કર તેમજ આશા ફેસિલિટેટર બહેનોને 3 માસથી પગાર ન મળતા હલ્લાબોલ કર્યો। વિવિધ કરેલી કામગીરીનું ઇન્સેન્ટિવ ચૂકવવાનું બાકી હોવાનો દાવો। મોટી સંખ્યામાં બહેનોએ જિલ્લા પંચાયત ખાતે સૂત્રોચ્ચાર કર્યા। જિલ્લા આરોગ્ય અધિકારીને રજૂઆત કરી। પંચાયત ખાતે હાય હાયના નારા સાથે સૂત્રોચ્ચાર કરી જિલ્લા પંચાયત આરોગ્ય અધિકારીની ચેમ્બરની બહાર ધરણા પર બેસી જિલ્લા આરોગ્ય અધિકારીને રજૂઆત કરી હતી। વહેલી તકે પગાર ચૂકવવામાં આવે તેવી માંગ કરી હતી અને જો પગાર ચૂકવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી। તો 2-4 વર્ષથી બાકી છે। શરમ કરો, લાજી મરો। તમારી આટલી હદે લાલિયાવાડી ના હોય। બહેનોને ચૂકતે કરો, તાત્કાલિક પગાર વધારો અને પગાર જો નહીં ચૂકવવામાં આવે કે થોડા દિવસમાં જ પોલિયો આવી રહ્યું છે તો પોલિયોની કામગીરી ના છૂટકે પોલિયો મુક્ત ગુજરાત કરવાવાળી બહેનોએ બહિષ્કાર કરવો પડશે। બધા બહેનો અહીંયા ભેગા થયા છે અને અમારી 3 મહિનાની કામગીરીનો પગાર બધા ચૂકતે કરી દે। એનએલએચએમનું જે બજેટને ધ્યાનમાં રાખીને આપણે છેલ્લા લગભગ ગુજરાત સરકારથી ગ્રાન્ટના અભાવે અમને એ ગ્રાન્ટ સુપ્રત કરવામાં ન આવેલી હતી। એટલે એ દરમિયાન એમનું ચૂકવણું હાલ પૂરતું બાકી હતું, પણ એ હમણાં ગ્રાન્ટ અમારી પાસે ઉપલબ્ધ થઈ હતી। અમે હાલમાં એની કાર્યવાહી ચાલુ કરી દીધી છે અને જે તાલુકાનું જે કંઈ પેન્ડિંગ અમાઉન્ટ છે અમે તાત્કાલિક ધોરણે એને ચૂકવણું કરી દેવામાં આવશે। બનાસકાંઠાના પાલનપુરની ચાણક્યપુરી પ્રાથમિક શાળાને ખાનગી ટ્રસ્ટને સોંપવાના 24 વર્ષ જૂના સરકારી હુકમ સામે ભારે વિરોધ ફાટી નીકળ્યો। શાળા બંધ થવાના સંકેતો મળતા જ વાલીઓ, એસએમસી સભ્યો અને જાગૃત નાગરિકો રસ્તા પર ઉતરી આવ્યા અને કલેક્ટરને આવેદનપત્ર આપીને આ વિવાદાસ્પદ હુકમ તાત્કાલિક રદ કરવાની માંગ કરી। ગરીબ અને શ્રમિક વર્ગના બાળકોના શિક્ષણ પર સંકટ મંડાતા વાલીઓએ ચીમકી ઉચ્ચારી છે કે કોઈ પણ ભોગે સરકારી શાળા બંધ થવા દેવાશે નહીં।
શિશુ મંદિરથી મોડીન થિયેટર આગળના અભ્યાસ સુધીમાં સરકારી ખર્ચો બંધ થશે, સરકારી એડમિશન બંધ થશે અને લાખોનું જે ફી ધોરણ છે એ લોકો આપી શકશે નહીં. તો માટે કરીને આ શાળા ચાલુ રહેવી જોઈએ. પ્રાથમિક શાળા બનાવેલી છે એટલે આ પ્રાથમિક શાળા કોઈ પણ ભોગે બંધ ન થાય એના માટે અમે ઘણા સમયથી પ્રયત્નો કરીએ છીએ. અને આ જે હુકમ કરેલો છે સરકારે એમાં જે શરતો આપેલી છે એ શરતોનું પણ પાલન થયું નથી અને શરત ભંગ થયો છે. એટલે અમારો મુખ્ય મુદ્દો તો એ છે કે ભાઈ આ જે શરત ભંગ થયો છે એને ગણી અને આ જમીન છે એ સરકાર હસ્તક પરત લેવામાં આવે. કે અમારી 50 વર્ષની છાત્રાલયની શાળા ચાલવી જોઈએ અને બાળકોને ભણાવવા માટે એડમિશન કાલથી શરૂ થાય એવી ડીપીઓ સાહેબને પણ વિનંતી કરીએ છીએ. અન્ય મહત્વના સમાચાર કે જ્યાં નીટ પેપર લીક બાદ રિફંડને લઈ ઠગાઈના નેટવર્કનો પર્દાફાશ થયો. સાયબર ક્રાઇમે બહારથી એક આરોપીની ધરપકડ કરી. વેબસાઇટમાં રહેલી ટેકનિકલ ખામીનો લાભ ઉઠાવી આ ગઠિયાએ રૂપિયા બારોબાર ચાઉ કરવાનો પ્રયાસ કર્યો. વિદ્યાર્થીઓને મળવાના 1700 રૂપિયા પોતાના અથવા પરિચિતના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવતો. ઉમેદવારોના પોર્ટલ એકાઉન્ટ પર બ્રૂટ ફોર્સ એટેક કરી પાસવર્ડ હેક કરતો અને એકાઉન્ટમાં લોગિન કરી ઉમેદવારોનો પાસવર્ડ બદલી નાખતો. પાસવર્ડ બદલ્યા બાદ ઉમેદવારોના રિફંડ માટેની બેંક માટેની વિગતોમાં ફેરફાર કરતો, જેથી એનટીએ દ્વારા વિદ્યાર્થીઓને મોકલવામાં આવતા રિફંડની રકમ સીધી જ આરોપીના બેંક ખાતામાં જમા થતી. આરોપી 150 થી વધુ વિદ્યાર્થીઓના રિફંડ માટે પોતે જ રજીસ્ટ્રેશન કરાવ્યું હોવાનું તપાસમાં ખુલ્યું. પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી. સાથે જ એનટીએ પણ પોતાની સુરક્ષામાં ફેરફાર કર્યો. જ્યારે સ્ટુડન્ટનો એક લોગિન આઈડી હોય છે, પાસવર્ડ હોય છે, પરંતુ જ્યારે આ ફોરગેટ પાસવર્ડ કરવામાં આવે ત્યારે એનો 2-3 સિક્યોરિટી ક્વેશ્ચન પૂછવામાં આવતા હતા અને બહુ આસાન તરીકે ક્વેશ્ચન હતા કે ભાઈ ફેવરેટ કલર, ફેવરેટ સ્પોર્ટ્સ. તો આ લોકો બ્રૂટ ફોર્સથી જેને આપણે કહીએ કે વારંવાર પાસવર્ડ ટ્રાય કરતા હોય, सॉफ्टवेयर मदद की ट्राई करता था. मैं आप सबसे यही अनुरोध करूंगा कि आप मीडिया के माध्यम से ये बताइए कि इस बार जो नीट होने वाली है वो हाई सिक्योरिटी फीचर्स जो भी बेस्ट हम लोग कर सकते हैं वो गवर्नमेंट के सपोर्ट से हमने किया है और जो एग्ज़ाम कंडक्ट होगा वो एकदम फेयर एग्ज़ाम कंडक्ट होगा. तो बच्चे किसी भी इन टाइप की चीज़ों में जो नेगेटिव चीज़ें हैं, टेलीग्राम चैनल्स, इंस्टा चैनल्स, ये सब को ज़्यादा इम्पोर्टेंस ना दे और अपनी पूरी मेहनत से जो एग्ज़ाम है उसको अच्छे से. સોશિયલ મિડિયા પર રીનીટ પરીક્ષાના નામે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરનાર 2 આરોપીની સાયબર ક્રાઇમે ધરપકડ કરી. આરોપીઓ અલગ અલગ ટેલિગ્રામ ગ્રુપમાં 500 જેટલા પ્રીમિયમ સભ્યો એડ કરી પોતાના મિત્રો દ્વારા પેપર 70 થી 80% મેચ થાય છે તેમ કહી અન્ય વિદ્યાર્થીઓને વિશ્વાસમાં લેતા. ત્યારબાદ તેમની પાસેથી રૂપિયા પડાવતા. આરોપીઓએ છેલ્લા 1 વર્ષમાં 1000 થી વધુ વિદ્યાર્થીઓ પાસેથી 1.50 કરોડની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું. આ ઉપરાંત આરોપીઓના બેંક એકાઉન્ટની તપાસ કરતા વધુ 12 જેટલી ફરિયાદો પણ થઈ હોવાનું જણાવાયું. રૂપિયા મેળવવા માટે આરોપીઓ ગેમિંગ એકાઉન્ટનો ઉપયોગ કરતા. આ રૂપિયાથી ગેમ રમીને અન્ય રૂપિયા મેળવી લેતા. આ બંને આરોપીઓ સિવાય અન્ય આરોપીઓ પણ આ ગેંગમાં સંડોવાયેલા હોવાની પોલીસને આશંકા છે. પહેલા તો હું સ્પષ્ટ કરવા માંગુ છું કે આ ફરીથી લીકનો મેટર નથી, પરંતુ આરોપીઓ એનો ટેલિગ્રામ या અલગ અલગ સોશિયલ મીડિયા મારફતે એવા પ્રોજેક્શન કરતા હતા કે એના પાસે રીનીટનો એક્ઝામનો પેપર છે અને આ લોકો એવા ગ્રુપોમાં એવા મેસેજ આપતો હતો કે ગઈ વખતે પણ તમારો સક્સેસ રેટ 70%, 80% થયા અને આ વખતે પણ તમે જેટલી બી પેમેન્ટ જોઈએ છે હું આપી દઈશું. ઉદાહરણ તરીકે ટેલિગ્રામમાં એનોય માણસો 2-3. સમાચાર સુરતમાંથી. સારોલી પોલીસે આંતરરાજ્ય મંદિર ચોરીના કેસમાં મોટી સફળતા મળી. કર્ણાટકના અલગ અલગ જિલ્લાઓમાં આવેલા 4 મંદિરોમાં થયેલી ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો. બાતમીના આધારે નિયોલ ચેકપોસ્ટ પાસેથી પોલીસે 2 આરોપીની ધરપકડ કરી. આરોપીઓ પાસેથી 4413 ગ્રામથી વધુ ચાંદીના ધાર્મિક દાગીના, પૂજા સામગ્રી, રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત 8,50,000 થી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓ કર્ણાટકના ચિત્રદુર્ગ, દાવણગેરે અને હુબલી ધારવાડ જિલ્લામાં આવેલા મંદિરોને નિશાન બનાવી ચોરી કરતા. બંને આરોપીઓના અગાઉનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો. હાલ પોલીસ તેમની પૂછપરછ કરી રહી છે અને અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારની ચોરીઓમાં સંડોવણી છે કે નહીં તે દિશામાં તપાસ કરાઈ. જે અમારું જે નાકા પોઈન્ટ છે એમાં ચેકિંગ દરમિયાન
જે આ વિજય છે અને ગુરજી છે એ બંને પાસેથી સોના અને ચાંદીના દાગીના અમને મળી આવેલા છે, જેમાં કર્ણાટકમાં એ લોકોએ મંદિર ચોરી કરેલી હતી. તમામ મુદ્દામાલ એમની પાસે જે હતો એ તમામ અત્યારે મુદ્દામાલને સરવલી પોલીસ સ્ટેશનમાં રિકવર કર્યો છે. એ લોકો બીજા બી હજી કોઈ ગુના દાખલ થયા છે કે નહીં અને કેટલા લોકો ત્યાં ગયા હતા, ટોળકી બનાવીને ગયા હતા કે અગાઉની પણ એ લોકોની જે પણ સંપત્તિ છે એ માટે થઈ અને અત્યારે ઇન્વેસ્ટિગેશન અને અમારું ઇન્ટ્રોગેશન ચાલુ છે. સમાચાર સુરતમાંથી એસબીઆઈ બેંક લૂંટ કેસમાં વધુ એક આરોપી ઝડપાયો. બિહારના રોહિત કુમાર રાઠોડની પોલીસે ધરપકડ કરી. ₹48.15 લાખની લૂંટમાં મદદગાર હોવાનો આરોપ. મુખ્ય સૂત્રધાર એલેક્સ ઉર્ફે અખિલેશ કુમાર હજુ ફરાર છે. સિગ્નલ એપ મારફતે લૂંટનું કાવતરું રચાયું હતું. લૂંટની રકમ ગુજરાતથી દિલ્હી ખસેડવામાં આવી હતી. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી. इसमें एक आरोपी है जिसका नाम है रोहित कुमार भूपेश सिंह राठौड़. इस आरोपी को जोन 1 की तपास टीम ने जैदपुर मुजफ्फरपुर से वहां से इसको पकड़ लिया है और ये मूलतः मुजफ्फरपुर बिहार का ही रहने वाला है. મહત્વના સમાચાર. ખેડૂતોને લઈ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે. મુખ્યમંત્રી વગર બોલીએ સમસ્યાનું નિરાકરણ કરતા રહ્યા છે. ખેડૂતોનો ભૂતકાળનો પ્રશ્ન હોય કે આજનો, દરેક સમસ્યાને વાચા આપી છે. મુખ્યમંત્રીએ એક વાલી તરીકે નિર્ણય લેતા આવ્યા છે. કે પછી મારા ખેડૂત મિત્રોની વાતો હોય, હંમેશા ઉદાર મનથી લોકોના પ્રશ્નોને, સમસ્યાના નિકાલ કઈ રીતે લાવવા તે માટે એક શબ્દ બી બોલ્યા વગર ભૂતકાળના પ્રશ્ન હોય કે આજનો પ્રશ્ન હોય, ભૂતકાળની અંદર બી જેટલી સમસ્યાઓ આવી એ સમસ્યાઓના નિકાલ વગર બોલે એમને હંમેશા કર્યા છે. કે આજની સમસ્યાઓ હોય કે આજના કોઈ બી પ્રશ્ન હોય, આદરણીય મુખ્યમંત્રી શ્રી હંમેશા આ બધા જ વિષયોને ધ્યાનમાં રાખી, ચિંતિત રહી, લાંબુ વિચારીને હંમેશા ખેડૂતો જોડે હોય કે યુવાઓ જોડે હોય. રાજકોટના હિંગળાજનગરમાં વસતા 1500થી વધુ લોકોના ભવિષ્યને લઈ ફરી એકવાર અનિશ્ચિતતા સર્જાઈ. મનપા દ્વારા 8 વર્ષ બાદ અંતિમ નોટિસ પાઠવાતા વિસ્તારમાં ડિમોલિશનની આશંકા વધી. ખાસ કરીને ચોમાસાની ઋતુ દરમિયાન મકાનો ખાલી કરવાની સૂચનાથી સ્થાનિકોમાં રોષ અને ચિંતાનો માહોલ ફેલાયો. સ્થાનિકોના જણાવ્યા મુજબ તેઓ દાયકાઓથી અહીં વસવાટ કરી રહ્યા છે અને પહેલા પ્રાથમિક સુવિધાઓ પણ ઉપલબ્ધ હતી, જ્યારે સમય જતા તે ધીમે ધીમે બંધ કરવામાં આવી. સ્થાનિકોનો એ પણ આક્ષેપ છે કે કરોડો અબજો રૂપિયાની જમીન ખાનગી ડેવલપરને પીપીપી મોડેલ હેઠળ સોંપવાની પ્રક્રિયા ચાલી રહી છે. તેઓએ માંગ કરી છે કે કોઈ પણ કાર્યવાહી પહેલા વૈકલ્પિક આવાસી વ્યવસ્થા કરવામાં આવે. સમગ્ર મામલે મેયર ડોક્ટર નેહલ શુક્લએ જણાવ્યું કે સમગ્ર વિષયની વિગતો અધિકારીઓ પાસેથી મંગાવવામાં આવી છે અને 2 દિવસમાં રિપોર્ટ રજૂ કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચોમાસાના સમયે જ લોકોને બેઘર કરવાની તૈયારી કરવામાં આવી હોવાની ઘટના છે તે સામે આવી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ અત્યારે આપ જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે રાજકોટના અમીન માર્ગ રોડ ઉપર આવેલા હિંગળાજ નગરના દ્રશ્યો છે કે જ્યાં અહીંયા જે પણ આપ મકાનો જોઈ રહ્યા છો તે તમામ લોકોને મકાન ખાલી કરવા બાબતે 260(2) મુજબની નોટિસ છે તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી છે. ત્યારે અહીંના રહીશોનું શું કહેવું છે આપણે તેમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું કે આખરે તેમનું શું કહેવું છે. શું કહેશો, કયા પ્રકારની નોટિસ આપવામાં આવી છે અને કેટલા વર્ષથી આ પ્રકારે મકાનો ખાલી કરવા બાબતે દબાણ પણ કરવામાં આવી રહ્યું છે, શું કહેશો? 15 દિવસની નોટિસ આપી દીધી છે, કાંઈ કોઈ અલ્ટિમેટ કે કાંઈ આપ્યું નહોતું અને 15 દિવસમાં આટલી પબ્લિક જાય ક્યાં? 70 વર્ષથી અહીંયા રહીએ છે અને બધાને વેરા બિલ ને બધું આપેલું જ છે, બધા વેરાની બધું ભરે જ છે. અમારે આ રહેવાનું છે, અમારે કઈ બધું અમને ભરી દો, અમે જે દેવા તૈયાર છે નેત્રી ભાવે. અમે લગભગ 60 વર્ષથી તો અમે વેરો ભરવી છે. પાણી અમારું કનેક્શન છે, આમાં બધાને ગણો એટલે ગેસની લાઈન છે, અંદર ગેસની લાઈને બધાને આવી ગઈ હતી, ભૂગર વગર બધી અમારે આ બધી સુવિધા હતી. બરાબર, આ બિલ્ડર આવ્યા પછી અમારે આ બધું ગટરવાળા આવતા બંધ થઈ ગયા. ઉપર 2 માળનું કનેક્શન, અમારી પેટી દર પેટી રહેવા લાયક જગ્યા થઈ જાય. અમારે અમે ઇમ્પેક્ટ ફી ભરવાની જે કંઈ કે દસ્તાવેજ કરવાનો થાય અમે કરવા માટે તૈયાર છીએ.
તો લોકો કહી રહ્યા છે કે ઇમ્પેક્ટ ફી ભરવાની થતી હોય, જંત્રી ભાવ જે પણ કંઈ દેવાનો થતો હોય તે સરકારને ચૂકવવા તૈયાર છીએ, પરંતુ આ જે જમીન છે કે જે સૂચિત સોસાયટી જેમાં લોકો વર્ષોથી રહે છે તે લોકોને જમીન આપવામાં આવે, નહીં કે બિલ્ડરને આપવામાં આવે. આવાસ યોજનાના ક્વાર્ટર છે તે બનાવી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ બિલ્ડર દ્વારા અહીંયા 20 માળથી પણ ઊંચી જે ઇમારત છે તે ખડકી દેવામાં આવી છે ને 2018ની અંદર રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા 261 મુજબની નોટિસ છે તે અહીંના રહીશોને આપવામાં આવી હતી. આખરે હવે મહાનગરપાલિકાની કામગીરી ઉપર પણ સવાલો ઊભા થાય છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. 2017નો છે, ઓલરેડી ઓર્ડર ઇસ્યુ કરી દીધો છે કે અમને તપાસ કરીને જે કંઈ વિગતો છે એ આપે. જે નીતિ છે એ નીતિ મુજબ જે કંઈ ચાલવાનું હશે અમે એના પથ ઉપર ચાલીશું. વડોદરામાં રિક્ષા યુનિયન દ્વારા 1 જુલાઈથી ભાડામાં વધારો કરવાનો નિર્ણય લેવાયો. નવા નિર્ણય મુજબ મિનિમમ ભાડામાં 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો. હવે મુસાફરોને મિનિમમ 20 રૂપિયાને બદલે 30 રૂપિયા ચૂકવવા પડશે. સીએનજી અને પેટ્રોલના સતત વધતા ભાવને ધ્યાનમાં રાખી નિર્ણય લેવાયો. શહેરમાં અંદાજે 1 લાખ જેટલી રિક્ષાઓ ચાલતી હોવાથી નિર્ણયનો સીધો અસર મોટી સંખ્યામાં મુસાફરોને પડશે. રિક્ષા ચાલકોનું કહેવું છે કે વધતા ખર્ચ વચ્ચે હાલનું ભાડું ચલાવવું મુશ્કેલ બન્યું છે, તેથી ભાડામાં સુધારો જરૂરી હતો. વડોદરાવાસીઓ માટે માઠા સમાચાર છે, કારણ કે આગામી 1લી તારીખથી વડોદરાના જે રિક્ષા ચાલકો છે તેઓ પોતાના મિનિમમ ભાડામાં વધારો કરવાના છે. એના કારણે જે સામાન્ય લોકો છે કે જેઓ રિક્ષામાં અવર જવર કરે છે તેમને ચોક્કસથી મુશ્કેલી પડવાની છે. આ સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે વડોદરા શહેરના રેલવે સ્ટેશન વિસ્તારના દ્રશ્યો છે, અને રેલવે સ્ટેશન એટલા માટે બતાવવું પડી રહ્યું છે કે બહાર ગામથી આવતા મુસાફરો જે છે તેઓ રિક્ષામાં મુસાફરી કરતા હોય છે. નજીકમાં MS યુનિવર્સિટી છે, MS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જે છે તેઓ રિક્ષામાં મુસાફરી કરતા હોય છે. ત્યારે રિક્ષા ચાલકોનું કહેવું છે કે ખાડી દેશોમાં યુદ્ધની પરિસ્થિતિના કારણે જે CNG ગેસ છે તે સતત મોંઘો થઈ રહ્યો છે. લાંબા સમયથી રિક્ષા ચાલકોએ પોતાનું ભાડું નહોતું વધાર્યું, પરંતુ હવે પરવડે તેમ નથી, કારણ કે ગેસ પુરાવો, પોતાનું ઘર ચલાવવું કે પછી અન્ય ખર્ચા કાઢવા, તે સૌથી મોટો સવાલ જે છે તે રિક્ષા ચાલકોને સતાવી રહ્યો છે. એના કારણે આગામી 1લી તારીખથી રિક્ષાનું જે મિનિમમ ભાડું 20 રૂપિયા હતું તે ભાડું વધારીને હવે 30 રૂપિયા કરવાનો નિર્ણય જે છે તે રિક્ષા ચાલકો દ્વારા કરવામાં આવ્યો છે. એના કારણે જે મુસાફરો છે તેઓની અંદર ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી રહી છે, અને મુસાફરો કહી રહ્યા છે કે આ રીતે ભાડું વધારવું યોગ્ય નથી, ત્યારે વચ્ચેનો કંઈક જે રસ્તો જે છે તે કાઢવો જોઈએ. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. 7મો મહિનો 1લી તારીખ 2026ના રોજે રિક્ષા યુનિયને જે ભાડું નક્કી કર્યું છે, જેનાથી ભાડાના અંદર 10 રૂપિયા વધારો કરવામાં આવ્યો છે. એક નોર્મલી રિક્ષાવાળો છે ને એક CNG પાછળ 30 રૂપિયા વધી ગયા છે. હવે એક દિવસમાં CNG પુરાવતો હોય તો એક દિવસની અંદર 150 રૂપિયા CNGની પાછળ વધી ગયા છે. હમણાં નથી પોસાતું, અને એક સરકારને નમ્ર વિનંતી છે કે અમે સરકારથી વિનંતી કરીને ચાલીએ છીએ, એમના પાસે કોઈ વિરોધ પ્રદર્શન કરીને ભાડું વધારવાનું નથી રાખ્યું. રિક્ષા ભાડું આપીશું, રિક્ષા ભાડું તો પોસાય નહીં અમને, એટલો તો અમારો પગાર બી નહીં હોતો. અત્યારે 30 રૂપિયા કરી દેશે, અમને કદાચ ઇનકેસ 5000 બી અમને આપશે તો અમે રિક્ષા ભાડું કાઢીશું કે અમારો ઘર ખર્ચ કાઢીશું. બહુ જ મુશ્કેલી થશે, કેમ કે અમારા જેવા માણસોને તો સામાન્ય પગાર પણ હોતો નથી, એમાંથી બધું ઘરનો ખર્ચ ચલાવવાનો હોય છે. નોકરીમાં પણ બરાબર હાલતા નથી, 1.5 મહિને 2 મહિને સેલરી થાય છે હોમગાર્ડમાં. કેરીનો રસ પીતા હોય તો સાવધાન. મહેસાણામાં ફૂડ વિભાગના દરોડા, રસ બનાવતી સકર ડેરીમાં તપાસ. કેરીનો રસ સહિત 1200 કિલો મુદ્દામાં જપ્ત. શોભાસણ ગામ નજીકની સકર ડેરીમાં ફૂડ વિભાગની તપાસ. સ્થળ પરથી 990 કિલો કેરી, 170 કિલો કેરીનો રસ, અન્ય મળી કુલ 1200 કિલો ટોટલ મુદ્દામાં જપ્ત કરાયો. 58,000થી વધુની કેરી અને કેરીના રસનો મુદ્દામાં જપ્ત. ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ જાહેર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાત્મા મંદિરમાં જાહેરાત કરી. રાજ્યને આગામી 5 વર્ષમાં વૈશ્વિક રોકાણ અને આધુનિક ઉદ્યોગોના હબ તરીકે વિકસાવવાના લક્ષ્ય સાથે ગુજરાત સરકારે નવી ઔદ્યોગિક નીતિ જાહેર કરી. 10,000 કરોડ રૂપિયાથી વધુના રોકાણ ધરાવતા અલ્ટ્રા મેગા પ્રોજેક્ટ માટે વિશેષ પેકેજની જાહેરાત કરવામાં આવી. નવી નીતિમાં સેમી કન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડિફેન્સ, મેન્યુફેક્ચરિંગ, ડ્રોન, રોબોટિક્સ અને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર જેવા ઉભરાતા ક્ષેત્રોને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. સ્થિતિમાં રાજ્યની નવી ઔદ્યોગિક નીતિ ભવિષ્યના ઉદ્યોગને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. નવી ઔદ્યોગિક નીતિ ગુજરાતને વૈશ્વિક ઔદ્યોગિક શક્તિ તરીકે સ્થાપિત કરવાનો એક રોડમેપ છે.